નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ. ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ભરૂચમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી. કસકના રોકડિયા હનુમાનજી મંદિરે 21 ફૂટની વિશાળ બુંદી ગદા આકર્ષણનું કેન્દ્ર બનશે. ભરૂચ દિવ્યાંગોએ 4G ફોન નકારી કાઢ્યા. 5G ફોનની કરી માંગ. દિવ્યાંગ સહાય યોજના પ્રશ્નચિહ્ન હેઠળ અધિકારી પાસે પહોંચ્યો મુદ્દો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને કારણે જિલ્લા રાજકારણમાં ગરમાવો વધ્યો છે. ભરૂચમાં એક હોટલમાં યોજાયેલી આ પ્રક્રિયામાં પ્રદેશ નિરીક્ષકોની ટીમે કાર્યકર્તાઓ અને ટિકિટોના દાવેદારો સાથે સીધી મુલાકાત કરી તેમની વાત સાંભળી હતી. આ ટીમમાં પૂર્વ પ્રદેશ મંત્રી ડોક્ટર જીવરાજ ચૌહાણ, ગુજરાત ભાજપના આઈટી સેલ કન્વીનર નિખિલભાઈ પટેલ તથા પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમાબેન પરમારનો સમાવેશ થયો હતો. જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જિલ્લા પંચાયત, 4 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની આશરે 16 બેઠકો માટે દાવેદારો પાસેથી અરજી અને બાયોડેટા સ્વીકારવામાં આવી રહ્યા છે. દરેક દાવેદારને પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવી રહી છે. પ્રદેશ નિરીક્ષક ડોક્ટર જીવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગીમાં પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વિચારધારા સાથેની લગાવ અને સંગઠન પ્રત્યેની સતત કામગીરીને મહત્વ આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકર્તાઓ સાથે નવા ચહેરાઓને પણ યોગ્ય તક અપાશે. અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓને ટિકિટ આપવાના મુદ્દે અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે. જે ટિકિટ વાંચુઓ છે, લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે. અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે આઈટી સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે. અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ. 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે, એમને સાંભળવામાં આવશે. બધા જ કાર્યકર્તાઓના બાયોડેટા લઈ એમના ફોર્મ સ્વીકારીને જે યોગ્ય હશે ચર્ચા કરી, સંકલન કરી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ લઈ જઈશું અને પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. તો આજે અમે 3 મિત્રો અહીંયા ભરૂચમાં જિંજર હોટલમાં નિરીક્ષકો તરીકે કાર્યકર્તાને સાંભળવા આવ્યા છે. અમારે તો જેણે ટિકિટ માંગી છે એના ક્રાઇટેરિયા મુજબ એના મેરિટ વગેરે એની માહિતી લઈને પ્રદેશમાં આપવાની છે. અન્ય પક્ષમાંથી આવેલો હશે કે બીજો કોઈ પણ કાર્યકર્તા નવો હશે, જૂનો હશે, એ બધાને આપવાની જે જવાબદારી અને એનો અધિકાર પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડને છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ સેન્સ પ્રક્રિયા ભરૂચ અને અંકલેશ્વર ખાતે 2 દિવસ સુધી ચાલશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપી છે. આ સમગ્ર પ્રક્રિયાને લઈને ભરૂચ જિલ્લામાં રાજકીય ચહલપહલ વધી ગઈ છે. ગરમીના માહોલ વચ્ચે પણ જિલ્લા હોદ્દેદારો, ટિકિટના દાવેદારો અને કાર્યકર્તાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સંગઠન સંપૂર્ણ રીતે સક્રિય બની ગયું છે. જે લોકો ભરૂચ જિલ્લામાં 4 નગરપાલિકા છે, તો આ નગરપાલિકા માટે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતમાં જે લોકો ઉમેદવારી કરવાના છે, એ લોકો પોતાનો બાયોડેટા લઈ અને પોતાની રજૂઆત માટે નિરીક્ષકો પાસે પહોંચે એ માટે એક સુંદર અને સારી વ્યવસ્થા આ બંને સ્થળ પર કરવામાં આવી છે. આજે અહીંયા ભરૂચમાં જંબુસર, આમોદ, જંબુસર નગરપાલિકા, આમોદ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ ઉપરાંત વાગરા તાલુકાની સીટ માટે, ભરૂચ તાલુકાની અને જિલ્લા પંચાયતની સીટ માટે જે લોકો ઉમેદવારી કરવાના છે, એ આજે ભરૂચથી શુભ શરૂઆત થઈ છે.
જ્યારે અંકલેશ્વરમાં જે છે ત્યાં હાંસોટ, અંકલેશ્વર શહેર નગરપાલિકા, અંકલેશ્વર તાલુકા પંચાયત, એ ઉપરાંત નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા વિસ્તારના લોકો જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરવા ઈચ્છનાર છે, તો એ માટેની પ્રક્રિયા ત્યાં સેન્સની શરૂ થઈ ગઈ છે. આગામી તારીખ 2 એપ્રિલ 2026 ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કષ્ટભંજન દેવ મહાબલી હનુમાનજીના જન્મોત્સવની ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે જિલ્લાના વિવિધ શિખરબદ્ધ હનુમાનજી મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે હનુમાન જન્મોત્સવની અનોખી અને ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. પવનપુત્ર હનુમાનજીને અતિ પ્રિય એવી વિભાવરી ગદાના સ્વરૂપે અહીં 21 ફૂટની લંબાઈ અને 21 ફૂટની ગોળાઈ ધરાવતી વિશાળ બુંદી ગદા તૈયાર કરવામાં આવી રહી છે. હાલ મંદિરમાં આ મહાકાય ગદા બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે જન્મોત્સવના દિવસે ભક્તો માટે વિશેષ આકર્ષણ અને દર્શનનું કેન્દ્ર બની રહેશે. રોકડિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અવસરે દર્શનનો લાભ લેવા અને જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા જાહેર ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, जय हनुमान जी महाराज। मैं महंत श्री रामदास जी महाराज श्री रोकड़िया हनुमान नर्मदा जी के किनारे कसक पुलिस चौकी के बाजू गली में भरूच में हनुमान जी महाराज अति प्राचीन समय से यहाँ विराजमान हैं। आगे जो भी संत हुए वो श्री हनुमान जन्म महोत्सव पर कुछ न कुछ विशेष कार्यक्रम करते रहे हैं। उसी क्रम में इस बार 2 अप्रैल 2026 में भगवान की प्रेरणा हुई हनुमान जी महाराज की कृपा से कि इस बार हनुमान जी के जन्म पर श्री हनुमान जी महाराज की गदा का प्रोग्राम रखा जाए, क्योंकि हनुमान जी महाराज को अपनी गदा है उसको साथ में रखते अपने भक्तों के लिए। तो भक्तों की रक्षा के लिए हनुमान जी महाराज के पिताजी यानी श्री पवन देव जी ने ये गदा हनुमान जी को अर्पण की। इस गदा का नाम है विभावरी गदा। इस गदा को हनुमान जी अपने साथ में रखते हैं, इससे भक्तों की रक्षा करते हैं, राक्षसों का संहार करते हैं। तो ऐसी प्रेरणा हुई कि इस बार ये गदा का प्रोग्राम रखा जाए, गदा बनाई जाए हनुमान जी की। तो ये 21 फुट की गदा हनुमान जी की बनाई गई। इसका जो गोलाई का जो व्यास है वो 21 फुट का है और लंबाई भी इसकी 21 फुट है। ऐसी गदा बना करके यहाँ तैयार हो रही है, उसका फ्रेम बना है। तो हनुमान जी महाराज की ये गदा का दर्शन करें, हनुमान जी महाराज का आशीर्वाद प्राप्त करें। सभी भक्त समाज जो भी हनुमान जी महाराज के भक्त हैं सब 2 तारीख को 2 अप्रैल 2026 2 तारीख गुरुवार को हमें आकर के हनुमान जी महाराज की कृपा का आनंद लें, कृपा प्राप्त करें, प्रसाद प्राप्त करें। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हनुमान जी महाराज की जय। ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલ મોબાઈલ ફોન અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। દિવ્યાંગ અરજદારો દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરી સરકાર દ્વારા આપવામાં આવેલા 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। અરજદારોનું કહેવું છે કે તેમને આપવામાં આવેલા લાવા કંપનીના 4G ફોન ટેકનિકલ રીતે નબળા છે અને ટોકબેક જેવી સુવિધાઓ વાપરતા ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ લોકો માટે ઉપયોગ મુશ્કેલ બની જાય છે। સાથે તેમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા પ્રતિ સાધન ₹20,000 સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તે મુજબના આધુનિક 5G સ્માર્ટફોન આપવાના બદલે નીચી ગુણવત્તાના 4G ફોન આપવામાં આવ્યા છે, જેનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે ગેરસમજ ઊભી થઈ છે। અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે યોગ્ય તપાસ કરીને ગુણવત્તાસભર 5G ફોન આપવામાં આવે અને આ યોજના હેઠળ થયેલી ગેરરીતિની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। તો મારું નામ ચૌહાણ સુનિલભાઈ મનોહરભાઈ છે। હું અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામથી આવું છું। હું પોતે દ્રષ્ટિહીન છું, દિવ્યાંગ છું અને આજરોજ અમે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષાની ઓફિસ આ બધા દિવ્યાંગો અમે બ્લાઇન્ડ મિત્રો ભાઈ બહેનો ભેગા થયા છે। અમને ઓગસ્ટ 2025માં એક દિવ્યાંગ સાધન સહાય યોજનામાં
અમે ફોર્મ ભરેલા અને એમાં સ્માર્ટફોનનું ફોર્મ ભરેલું, જે વિતરણ 12 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલ અને એમાં અમને LXZ 409 લાવાના આ ચાઇના ફોન અમને આપેલા છે, જે ફોન અમારા માટે બહુ નીચલી કક્ષાના છે. એટલે કે એમાં ટોકબેક આવે, અમારે બ્લાઇન્ડને દેખાય નહીં એટલે ટોકબેક સિસ્ટમથી અમારે વાપરવા પડે. એ ટોકબેક આમાં ઓપન થતું નથી અને બરાબર અમને સપોર્ટ કરતું નથી આ ફોન. તો આ ફોન અમે સમાજ સુરક્ષા અધિકારીશ્રીને પરત કરવા આવ્યા છે રિટર્ન, કે આ ફોન તમે લઈ લો અને અમને બીજા ફોન આપો. કારણ કે અમારી સાધન સહાય યોજનામાં 20,000 થી 30,000 રૂપિયા મંજૂર થાય છે અને આની ઓનલાઈન બજાર કિંમત 60,200 રૂપિયા ખાલી બતાવે છે. અને અન્ય જિલ્લામાં જેવા કે રાજકોટ, મહેસાણા, જુનાગઢ એમાં સેમસંગના લેટેસ્ટ 5G ફોન આપ્યા છે. તો અમારી સાથે પણ અન્યાય ના થાય આ બાબતનો અને અમને પણ આ ફોન મળે એવું અધિકારીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને પણ આ ફોન મળે અને 15 દિવસ સુધીમાં આ ફોન મળે એવી અમે માંગ કરીએ છીએ. નહીં તો પછી અમે કલેક્ટર ઓફિસે ધરણા પર 15 દિવસ પછી બેસીશું. આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અરજદારોની માંગ અને રજૂઆત વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે અને આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલમાં આ પ્રથમ વર્ષે તે દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ લોકોને મોબાઈલ આપવાની, સ્માર્ટફોન આપવાની નવી એક યોજના શરૂ થઈ છે. એમાં આ વર્ષે આપણે ભરૂચ જિલ્લામાં 89 દિવ્યાંગ લોકોને મોબાઈલ ફોન આપવામાં આવેલ છે. પરંતુ હમણાં તાજેતરમાં જ દિવ્યાંગ લોકો દ્વારા એવી રજૂઆત થઈ છે કે જે એમને જે પ્રકારના સોફ્ટવેરને જોઈએ એ હાલના ફોનમાં અવેલેબલ નથી, એટલે કોઈ ક્ષતિ કે ખામી એમને જણાય છે. એ બાબતની રજૂઆત વડી કચેરી કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ પણ થયેલી છે અને તે સંદર્ભે અમને વડી કચેરીથી પણ સૂચના મળેલ છે કે આપણે દિવ્યાંગ લોકોને મોબાઈલ એક્સચેન્જ કરી આપવામાં આવશે. હાલમાં આ જે દિવ્યાંગ લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને અમે વડી કચેરી સુધી પણ પહોંચાડીશું અને જ્યારે આ બીજા નવા ફોન અમને આપશે વડી કચેરીથી, જે બી સૂચના આવશે એ સૂચના અનુસાર અમને અમારી જોડે જો નવા મોબાઈલ આવશે, જ્યારે મતલબ લગભગ 10 થી 15 દિવસમાં મોબાઈલ આવી જવાને સૂચના છે, એ આવી જશે એટલે આપણે દિવ્યાંગ લોકોને તમામને કોન્ટેક્ટ કરીને એમનો જે જૂનો ફોન છે એમને નવા ફોન સાથે એક્સચેન્જ કરી આપવામાં આવશે. ભરૂચ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 11માં કરોડોના ખર્ચે માર્ગ નિર્માણ અને અન્ય સુવિધાઓના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 7માં અંદાજિત રૂપિયા 2.53 કરોડના ખર્ચે મુખ્ય માર્ગને સીસી રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી સ્થાનિક રહેવાસીઓને વધુ સુવિધા અને સારો માર્ગ વ્યવહાર ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તે ઉપરાંત જૂના ભરૂચના વોર્ડ નંબર 11માં લલ્લુભાઈ ચકલા ખાતે ગણપતિ દાદાના મંદિર નજીક મુખ્ય માર્ગો સહિતના રૂપિયા 1.51 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિબા યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, વોર્ડના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. સ્થાનિકોમાં વિકાસ કાર્યોને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ કામગીરીથી વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચના વોર્ડ નંબર 7માં લગભગ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના 27 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સુથિયાપુરા વિસ્તારમાં 68 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું કામ થવાનું છે. 60 લાખ રૂપિયાના ખર્ચે ભરૂચ કલરવ સંસ્થાથી લઈને દાંડિયા બજાર સુધી નવી પ્રીકાસ્ટ ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયું છે. બરાનપુરા ખત્રીવારમાં 20 લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોક સાથેના સીસી રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે. કુલ મળીને 27 જેટલા જુદા જુદા વોર્ડ નંબર 7ના વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં નગરપાલિકાના પ્રમુખ અને આ વોર્ડના 4 સભ્યો રાકેશભાઈ, ચેતનભાઈ, સુરભીબેન અને દક્ષાબેનની વિશેષ ઉપસ્થિતિમાં અમારા સમાજના પ્રમુખ સુરેશભાઈ અને આ વિસ્તારના જે આગેવાનો છે, સામાજિક આગેવાનો, એ બધાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આની સાથે સાથે આજે વોર્ડ નંબર 11માં પણ 1 કરોડ 53 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા વિકાસના કામોનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ લગભગ વોર્ડ નંબર 11 ભૌગોલિક રીતે ભરૂચની 4 દિશામાં વહેંચાયેલો હોય, જુદા જુદા વિસ્તારના અત્યાર સુધી અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. બાકી રહી ગયેલા જે કામો છે ખડકીઓના અને મુખ્ય મોહલ્લાઓના, આ બધા જ કામોનો આજે સમાવેશ કરીને વોર્ડ નંબર 11માં પણ 1 કરોડ 53 લાખ રૂપિયાનો ખર્ચ જુદા જુદા વિકાસના કામોમાં થવા જઈ રહ્યો છે. કુલ મળીને 4 કરોડ રૂપિયાના ખર્ચે આજે 7 નંબર અને વોર્ડ નંબર 11માં જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
હાંસોટના એક નર્મદા પરિક્રમાવાસીએ રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકો પર હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે પરિક્રમાવાસીની અટકાયત કરી તપાસ કરતા તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. હાંસોટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નર્મદા પરિક્રમા કરતા એક વ્યક્તિએ અચાનક જ બાઇક ચાલક પર હુમલો કર્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલ બાઇક ચાલક પર પરિક્રમાવાસીએ ત્રિશુલ વડે હુમલો કર્યો હતો, જેના કારણે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. ઘટના બાદ હુમલો કરનાર પરિક્રમાવાસી સ્થળ પરથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી પરિક્રમાવાસી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકોની પેનલ દ્વારા સંભવિત ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ નિરીક્ષક મંડળમાં દાહોદના ઈશાન સોની, ગોધરાના નરેન્દ્ર સોની અને ખેડાના મયુર સુથારનો સમાવેશ થાય છે. નિરીક્ષકો દ્વારા અંકલેશ્વર નગરપાલિકા તેમજ ઝઘડિયાવાલિયા અને નેત્રંગ તાલુકાના દાવેદારોને અલગ અલગ રીતે સાંભળવામાં આવ્યા હતા. અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ઉમેદવારોની આવતીકાલે સેન્સ લેવાશે. ઉમેદવારો પોતાની કામગીરી, લોકપ્રિયતા અને જીતવાની સંભાવનાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોના નામો અને અભિપ્રાયો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને એમાં સૌ પ્રથમ ઝઘડિયા મંડળ, ત્યારબાદ નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર શહેરની આજે સેન્સ પ્રક્રિયા રાખેલ છે. અને આપ જોઈ શકો છો દરેક અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પધારેલ ઉમેદવારોનો ઉત્સાહ અને જુસ્સો આપ જોઈ શકો છો. ખૂબ સારી રીતે આ ચૂંટણી અમે જીતવાના છે. દરેક મંડળની, દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત અને દરેક નગરપાલિકા આ કાર્યકર્તાના ઉત્સાહ સાથે અમે આજે આપને જણાવીએ છીએ કે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે. એની સાથે સાથે આજે જેટલા પણ ઉમેદવારો આવ્યા છે સૌ ઉમેદવારોને શુભેચ્છા. અને જેમ પાર્ટીની ગાઈડલાઈન છે કે ઉમેદવારો ઘણા હશે પણ કોઈ એક ઉમેદવારને તાલુકામાં, જિલ્લામાં સમાવેશ થશે અને એ જ કાર્યકર્તાને, ઉમેદવારોનો જોશ એમની જોડે ચર્ચા થઈ એ પ્રમાણે કે પાર્ટી જેને ટિકિટ આપે એને બધા પાછા સાથે કામે લગીશું. અને એક પ્રણાલી છે કે ટિકિટ માંગવાનો હક બધાનો છે, પછી પાર્ટીનો નિર્ણય, સર્વ નિર્ણય આવશે એ બધા પ્રેમથી વધાવીશું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. ક્રેનની મદદથી ટેમ્પાને માર્ગની બાજુ પર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ટેમ્પો પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મટીરીયલ ભરેલો ટેમ્પો પીઆઈ કંપની નજીક અચાનક બેકાબૂ થઈ ગયો હતો અને રોડ પર પલટી મારી ગયો હતો. અકસ્માત સમયે ટેમ્પો ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને માર્ગ પર થોડીવાર માટે દોડધામ જોવા મળી હતી. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ ક્રેનની મદદથી ટેમ્પોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર જેડીસી એસટી ડેપો પાસેથી ભરૂચ એલસીબીની ટીમે ₹81,000ના વિદેશી દારૂના જથ્થા સાથે સુરતના 2 ઈસમોની ધરપકડ કરી મોબાઈલ, 2 બેગ અને રોકડ રકમ મળી કુલ 96,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ એસટી ડેપો નજીકથી સુરતના હેમંત ઈશ્વર વાણંદ અને મનુ ભગુ વાણંદને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે બંને પાસેથી 2 બેગોમાંથી ₹81,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો, 10,000નો એક મોબાઈલ અને 2 બેગ તેમજ રોકડ મળી કુલ ₹96,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આમોદના ઇખર સ્થિત હઝરત સૈયદ ગેબન શરીફ સરકારના આસ્થાના પર વર્ષોથી પરંપરા મુજબ સંદલ શરીફની વિધિ અનુયાયીઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલેજના ચિસ્તિયાનગર સ્થિત ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફનું જુલુસ ગામમાં આવેલ જાવીદ મેઘજીના નિવાસસ્થાનેથી
સલાતો સલામના પઠન સાથે પ્રયાણ કરી દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું. જુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યા બાદ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સંદલ શરીફની વિધિ પાલેજ સ્થિત ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ અન્ય આલિમોની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી. હઝરત સૈયદ ગેબન સહિત સરકારના રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કરવામાં આવ્યા હતા. અનુયાયીઓએ પણ રોઝા મુબારક પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરગાહ કમિટીના સંચાલકો દિલાવરભાઈ કાબા, જાવેદ મેઘજી, સબ્બીર ટીનવાલા, યુસુફભાઈ તેમજ સમગ્ર કમિટીના સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલ એક મહિલાને ફરીથી ઘરમાં માન સન્માન સાથે સ્થાન અપાવવા માટે પ્રશાસન અને સહાય સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે પતિ અને સાસુ દ્વારા માર મારીને તેમને ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. પિયર પક્ષમાં પણ કોઈ સહારો ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિમાં મહિલાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેમને 181 હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. સેન્ટર ખાતે મહિલાને તાત્કાલિક આશ્રય અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ ફરીથી પોતાના ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા સખી સેન્ટરની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના ઢુંઢા ગામ ખાતે મહિલાને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. સ્થળ પર પહોંચી ટીમે મહિલાના પરિવારજનો સાથે ચર્ચા કરી તેમજ ગામના સરપંચ અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના PLVના સહયોગથી પતિ અને સાસુ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. અંતે બંને પક્ષ વચ્ચે સુખદ સમજૂતી થતાં મહિલાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં 181 મહિલા અભિયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, સ્થાનિક પોલીસ અને ગ્રામ્ય તંત્રના સંકલનથી એક પીડિત મહિલાને નવી શરૂઆત મળી છે. 25/3/2026ના રોજ 181 દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે બેનને લાવેલા. ત્યારબાદ તેમની સાથે કાઉન્સલિંગ કરતાં જાણવા મળેલું કે તેમના પતિ અને સાસરી પક્ષવાળા શારીરિક અને માનસિક હિંસા આપે છે. ત્યારબાદ 6 દિવસના કાઉન્સલિંગ દરમિયાન એમના પતિ અને સાસરી પક્ષ સાથે ટેલિફોનિક વાતચીત કરીને બેનને ઢુંઢા ગામમાં ઉમરલામાં તેમને સરપંચની મદદથી તેમનું પુનઃસ્થાપન કરેલું. માંગરોળ મામલતદાર ડોક્ટર H.V. ચાવડાની અધ્યક્ષતામાં મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ માંગરોળ મામલતદાર ડોક્ટર H.V. ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેઓ સાથે મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા, ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાંચભાયા, ગ્રામ પંચાયત સભ્ય પ્રેરણાબેન પડિયાર, ચંદ્રાવદન અરુણભાઈ પરમાર, અયુબભાઈ ભુલા ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને કરવામાં આવી હતી. શાળાની બાળાઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. વિદાય લઈ રહેલ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ પોતાના આ શાળા પ્રત્યેના પ્રતિભાવો આપ્યા હતા. બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. મામલતદાર ડોક્ટર H.V. ચાવડાએ વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી અને આગળ ભવિષ્યમાં શું બનવા માંગો છો તે બાબતે પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી અને શિક્ષણનું જીવનમાં શું મહત્વ છે તેની પણ સમજૂતી આપી હતી. શાળાના શિક્ષિકા શીલાબેન ચૌધરી દ્વારા તમામ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વાસંતીબેન વસાવા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, શીલાબેન ચૌધરી, જીરુબેન ગામિત, કવિતાબેન ચૌધરી, તેજલભાઈ પટેલ, આશીષભાઈ ચૌધરી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે બદલ ઇમરાન ખાન પઠાણે તમામનો આભાર માન્યો હતો. આપણે એકદમ સારી રીતે ભણશે, ભણવાની સાથે જે રીતે પછી ઇમરાનભાઈ આ મૂકીને મૂકી એ આપણે બોલવાની સ્ટાઇલ, સ્પીચ અને કોમ્યુનિકેશન સાથે મારું ઘણું તમે આગળ ઘણી બધી તમને ફાયદો. ફક્ત એવું નથી કે માની તો હું તમને સલાહ આપું છું કારણ કે તમે સ્ટુડન્ટ છો, પણ માની લો કે તમે કેટલાક બાળકો એવા છે જે ભણશે નહીં, પોતાનું ચાલુ કરશે. એક છોકરીઓ એવું હશે કે જે પોતાના ગૃહમાં ચાલુ કરશે, બરાબર છે, એને હવે આવા શબ્દો વાપરે છે, એન્ટરપ્રેન્યોરશિપ કહીએ. છોકરાઓ બધું કરશે તો તમારી સ્પીચ, કમ્યુનિકેશન, તમારા ગોલ કેવા તમે બનાવો છો, તમારા જીવનમાં સંબંધ કેવા બનાવો છો, એ બધી વસ્તુ આપણને બહુ મહત્વની છે. પ્રાથમિક શાળામાંથી વિદાય લઈ રહી છું. હું આજે તમને મારી શાળામાં કઈ અનુભવ કહેવા માંગુ. હું બાલવાડીથી લઈને ધોરણ 8 સુધી અહીંયા જ કર્યું. મને આ બધા શિક્ષકોએ ખૂબ સારી રીતે લખતા વાંચતા ખૂબ સારી રીતે શીખવ્યું. ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં આજે વહેલી સવારે સાપ દેખાતા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.
સવારે અંદાજે 7 કલાકે પિન્ટુભાઈના ઝૂંપડામાં સાપ દેખાવાની જાણ થતાં નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેનશાહને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ હિરેનશાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન ઝૂંપડામાંથી અંદાજે 1.5 ફૂટ લાંબો મોકળો બોવા નામનો સાપ જોવા મળ્યો હતો. યોગ્ય સાવચેતી રાખીને સાપને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ સાપને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર કુદરતી પર્યાવરણમાં જ્યાં તેને યોગ્ય ખોરાક અને પાણી મળી રહે તેવી જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ. ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ભરૂચમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી. કસકના રોકડિયા હનુમાનજી મંદિરે 21 ફૂટની વિશાળ બુંદી ગદા આકર્ષણનું કેન્દ્ર બનશે. ભરૂચ દિવ્યાંગોએ 4G ફોન નકારી કાઢ્યા. 5G ફોનની કરી માંગ. દિવ્યાંગ સહાય યોજના પ્રશ્નચિહ્ન હેઠળ અધિકારી પાસે પહોંચ્યો મુદ્દો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.